કોટમાં આવેલા ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીએ ભાજપ આગેવાન મધુ ટાઢાણી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી। યુવતીના ચોંકાવનારા આરોપીની આટકોટનું કન્યા છાત્રાલય ચર્ચામાં આવ્યું। ત્યારે આજે આટકોટ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર આગેવાનોની બેઠક મળી, જેમાં ભાજપના નેતા ભરત બોઘરા, ડીબી પટેલ, કન્યા છાત્રાલયના ટ્રસ્ટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠક બાદ ભરત બોઘરાએ કહ્યું કે પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। સાથે ભરત બોઘરાએ કહ્યું કે હોસ્પિટલના કોઈપણ રૂમમાં કે કોઈપણ ખૂણામાં દુષ્કર્મની કોઈપણ ઘટના નથી બની। આવા આરોપો હિત શત્રુઓ ઘડી રહ્યા છે। ઘટનામાં ક્યાંક ને ક્યાંક અમારા હિત શત્રુઓ, હું તો એવું કહીશ કે આ વિસ્તારના હિત શત્રુઓ કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે, પણ હું મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે 2.5 વર્ષમાં કેડીપી હોસ્પિટલમાં 2.5 લાખ લોકોને સારવાર આપી છે। રોજ 500 થી 700 પેશન્ટની ઓપીડી હોય છે, રોજ 30 સર્જરી થાય છે અને 100 જેટલા લોકો દાખલ હોય છે, રોજ 1500 લોકો હોસ્પિટલમાં અવરજવર કરતા હોય છે। કયા વ્યક્તિએ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી, પરંતુ એટલું ચોક્કસપણે છે કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ અંદરની સાઈડમાં કોઈ દુષ્કૃત્યની ઘટના નથી બની અને એના માટે પોલીસ તપાસ ચાલે છે। પોલીસ તપાસના અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે। બાકી આ સંસ્થામાં એવી કોઈ ઘટના અમારી તપાસ કરતા હમણાં ધ્યાનમાં એવું અહીંયા બન્યું એવું છે નહીં, પણ એ પોલીસ તપાસનો વિષય છે અને પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે, કોર્ટનું સર્વેને માનશે।